ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 27 બુધવાર. અલગજી કહે છે, નિરંજન, જે કોઈ જીવાત્મા આ જન્મમાં જન્મી, જે કોઈ પાપ પુણ્ય, શુભ અશુભ, સારા નરસા જેવા અનેક ધર્મ કે કર્મમાં ઘણીવાર અતિ પવિત્ર હોવા છતાંય વિચિત્ર ચેષ્ટા કરતા હોય છે, તે બધી જ ક્રિયાકર્મ પૂર્વના સંસ્કારો છે. તેને લઈને જ્યાંથી અધૂરું કર્મ બાકી હોય ત્યાંથી તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તે પૂર્વજન્મને અધીન જ હોય છે. તે તને હું સમજાવું, જે તું ધ્યાન દઈને સાંભળ. પૂર્વકાળે નંદી ગ્રામે મહાનંદા નામે એક વેશ્યા હતી, જે અપ્સરા જેવી અતિ મનમોહક નવયૌવના અતિ સુંદર કામદેવની જાણે પ્રિયા નારી ન હોય એવી નાજુક હાસ્યવદના હતી. તે વેશ્યાના ધનભંડારો કુબેરના ધનભંડાર સમા હતા. તે વેશ્યા હોવા છતાંય ધર્માજ્ઞા પ્રમાણે દ્વિજજનોને ધનવસ્ત્રાન્ન સૌને દાન દક્ષિણા આપી સંતોષ અનુભવતી હતી. અતિ અલંકારોથી રત્નજડિત સુશોભિત ઊંચો તેનો નૃત્ય મંડપ હતો. તે નૃત્ય મંડપમાં નિત્ય સર્વાંગે સુંદર સખીઓ રોજ નર્તન કરતી હતી. આ નૃત્ય મંડપમાં રુદ્રાક્ષાલંકૃતથી એક કુકડો, મરઘો અને મરકટ માકડું ને નૃત્ય કલા શીખવાડીને ત્યાં કૌતુકથી બાંધ્યા હતા. તે નર્તનને જોવા માટે સૌજનોનો ટોળે ટોળા ઉભરાતા હતા. એક દિવસ એક ધનિક શિવભક્ત વેશ્ય ભસ્મ વિભૂષિત રુદ્રાક્ષ ધારણ કરીને તેના સદને આવ્યો. તેના કંકણયુક્ત હાથમાં સૂર્યના સુવર્ણ કિરણોથી ઝગમગતું રત્નમય લિંગ પેલી વેશ્યાએ જોયું. તે લિંગને જોતાં જ તત્ક્ષણ મુગ્ધ થઈ ગઈ. તેણે પેલા શિવભક્ત વેશ્યને પોતાના નિજ વિશ્રામાલયે લઈ જઈ ત્યાં બેસાડ્યો અને તેની સખીને વેશ્ય ના કરે તે જોમય એવું શું છે, તેને કેટલા મૂલ્યથી મેળવી શકાય અને જો 3 દિવસ સ્ત્રી ધર્મના નીતનિયમને અધીન થઈને તે મને જો પોતાની ધર્મપત્ની બનાવે તો તે શરતે વેશ્ય કહે તેટલું મૂલ્ય દઈને અથવા તો તે ચાહે તેટલું રતિ સુખ દઈને તે રત્નમય લિંગ પામવાની ઈચ્છા બતાવી. તેણે તેની સખીને પૂછવા મોકલી. પેલી દાસીએ વેશ્ય પાસે જઈને ઉપરની બધી જ વિગત જણાવી. વેશ્યે દાસીને કહ્યું કે ના હું તેને રતિ ઈચ્છાથી આપું, ના હું તેને વધુ ધનદ્રવ્યથી આપું. જો તમારી આ અતિ નાજુક નવયૌવના સ્ત્રી પતિવ્રતા થઈને 3 દિવસ સ્ત્રી ધર્મને નિયમાધીન થઈને મારી કુલ સ્ત્રી થાય તો એને હું આ મારું રત્નમય લિંગ આપું. પ્રાણાંતે ધનથી તો કદી ના જ આપું. દાસીએ વેશ્યાને વેશ્યની આ પ્રમાણેની ઈચ્છા કહી બતાવી. વેશ્યા પણ અતિ પ્રસન્ન થઈ. તેણે પણ એ પ્રમાણેની તૈયારી બતાવી. પણ વેશ્યે શંકા લાવીને વેશ્યાના વ્યભિચાર કુસંસ્કારોની બધી જ વાત કહી કે તારા અનેક નફ્ફટ લોકોના સંગના કર્માધીનથી તો મારી કુલસ્ત્રી, મારી પતિવ્રતા સ્ત્રી બનવું અશક્ય છે. વ્યભિચારિણી સ્ત્રી ને પતિવ્રતા સતીત્વ, આ તો ઉપહાસ થાય તેવું છે. જગતમાં હું કેવી રીતે જીવી શકું? તને હું મારી કુલસ્ત્રી તરીકે કેવી રીતે નિભાવી શકું? આમ અનેક શંકાશીલ પ્રશ્નો કર્યા તથા તે વેશ્યે પતિવ્રતાના બધા જ શીલ ધર્મ આચરણ કર્મની બધી જ પવિત્ર મંગલકારી વાતો વેશ્યાને સમજાવી.
વૈશ્યને દિવ્ય પ્રમાણ આપી એ વારાંગનાએ સૂર્યચંદ્રની સાક્ષીએ લિંગ પર પોતાનો હાથ મૂકી વૈશ્યના જમણા હાથે કંકણ બાંધી સતધર્મ પામી ત્રિદિન તે વૈશ્યની અતિ પ્રિય કાંતા બની. વૈશ્ય પણ પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય લિંગને કરપલ્લવમાં મૂકી તેને પ્રાણથી પણ અધિક માની તેનું રક્ષણ કરવાનું, અને જો ભૂલથી પણ તે લિંગને કોઈ હાનિ થશે તો વૈશ્ય તેના પોતાના પ્રાણ ત્યજશે એમ કહ્યું. સુણી વચન વૈશ્યાવદે નહીં ભૂલું હું એહ, લિંગ પ્રાણસમ આ સદા રક્ષિસ નિસંદેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 87 દોહરો 77. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.